નમસ્કાર મિત્રો, આપણે અત્યારે એક નવી જ ખેતી જોવા આવ્યા છીએ જે ખેડૂતે કંઈક નવું જ અપનાવ્યું છે. આંબાનો પાક છે અને વચ્ચે જે જગ્યા પડી હતી એમાં તમારું નામ કહેશો? બલદેવભાઈ ઝીણાભાઈ બારીયા, ગામ માખણીયાની ગામમાં ઉતરવા હતા પણ જમીન મારી માખણીયા ગામની અંદર આવેલી બરોબર. છે. તમે જે આ અત્યારે આખા દાવડાની મારી આંબાની વચ્ચે લીલું કંઈક વાવી દીધું છે ખડ, આ શું છે? એ લીલો પડવા જ છે. શણ વાવ્યું હતું? ચણ વાવ્યું હતું મેં. શણની ખેતી કરી. હા, ચણની ખેતી કરી છે. અને હવે આમાં શું કરવાના તમે? હું આડું અને ઊભું કટર મરાવી દેવાના છું. લગભગ 45 થી 50 દિવસનું આ ચણ થઈ જાય, હા. ખાસ થઈ જાય એટલે હું આડું ને ઊભું કટર મરાવી દઈશ, જેના કારણે સેન્દ્રીય ખાતર બની જશે, જે દેશી ખાતરની પૂર્તિ કરે પૂર્તિ છે. કરે છે. તો અત્યારે માલઢોર ઓછા થઈ જવા અને ખેડૂતોને ખૂબ દેશી ખાતર ગોતવામાં મુશ્કેલી પડતી હોય તો એક પાળું આપણે પીત નહીં કરી અને લીલો પડવાશની ખેતી કરવામાં આવે, શણની ખેતી, તો ખૂબ સરસ દેશી ખાતરનું કામ આપે છે. નમસ્કાર.